રાજકોટના હીરાસર એરપોર્ટને લઈ કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો। પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે ગઈકાલે રિપોર્ટ આવ્યો કે માપદંડો ન હોવાથી હીરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડી શકશે નહીં, જેને લઈને રાજકોટના બહુમાળી ચોકમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા। રમકડાના પ્લેન બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો। કાર્યકરોએ રમકડાના પ્લેન બતાવીને પૈસા ઉડાડ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તેમજ શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશી ફ્લાઇટોની ઉડાનની કોંગ્રેસે માંગ કરી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત અને રણજીત મુંધવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શિત કરાયો હતો। ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની એરપોર્ટ આપ્યો પણ લોકોને મૂર્ખ પણ સાથે બનાવ્યા। રાજકોટની અંદર એરપોર્ટ હતો, એ એરપોર્ટ કાંઈ ખોટું નહોતું, ત્યાંથી ડોમેસ્ટિક ફ્લાઇટો ઉડતી હતી। તમારે દિલ્હી, મુંબઈ ગમે ત્યાં જવું હોય, ચેન્નાઈ, બેંગ્લોર ગમે ત્યાં જતી હતી, પરંતુ ચૂંટણીમાં જસ ખાટવા માટે 1400 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચો કરી લોકોને ભરમાવી રાજકોટની અંદર હીરાસર જેવું એક રૂપકડું નામ આપી 700 એકરની અંદર એરપોર્ટ બનાવ્યો, એને સુવિધા પૂરી ન પાડી અને અત્યારે મિટિંગમાં એવું નક્કી થયું કે માત્ર ને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટો જ ઉઠશે। તો અત્યારે રાજકોટની જનતા, આજુબાજુના જિલ્લાની જનતાને હજી અમદાવાદ ધક્કા ખાવાના છે, કારણ કે અમદાવાદનો એરપોર્ટ અદાણી ઓથોરિટી પાસે છે। તો રાજકોટના એરપોર્ટ ઉપરથી લોકો ફ્લાઇટમાં ઉડાન ભરશે તો નુકસાની અદાણીને જશે, એ અદાણીને નુકસાની ન જાય એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટની અંદર ખોટા બલૂન ઉડાડી અને દિલ્હીની સરકારને એક બલૂન મોકલવામાં આવ્યું છે કે આ ઉડે નહીં તો કાંઈ નહીં, પરંતુ લોકોની જે જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે, એની સાથે તમે ખિલવાડ ન કરો। માત્ર રાજકારણ કર્યું, મતનું રાજકારણ કરીને લોકોને મૂર્ખ બનાવી, લોકોના 1400 કરોડ રૂપિયા, તો રાજકોટની જમીન કોને દેવી તમારે? રાજકોટનું એરપોર્ટ પણ એવડું છે તો 1400 કરોડ ખર્ચવાનો તમારે કોઈ જાતનો પ્રશ્ન નહોતો। માત્ર ને માત્ર મૂર્ખ બનાવી ચૂંટણીમાં મત લઈ હીરાસર નામ આપી અને હવે ડોમેસ્ટિક ફ્લાઇટ આપવાની વાત કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ નહીં આપે। એક વર્ષ પહેલા રાજકોટથી 36 કિલોમીટર દૂર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના નામે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું 1400 કરોડના નામે ઉદ્ઘાટન કરવામાં આવે, કારણ કે લોકસભાની ચૂંટણી હતી। સૌરાષ્ટ્રવાસીઓને ભોળવવા, રીઝવવા માટે ઉતાવળે ઉદ્ઘાટન કરી નાખ્યું। બાદમાં સમગ્ર સૌરાષ્ટ્રને ખબર છે કે પેસેન્જરોને પ્રાથમિક સુવિધા ન મળી। જય વસાવડાએ વિડીયો વાયરલ કર્યા। થોડા સમય પહેલાં સામાન્ય વરસાદની અંદર ટર્મિનલનું ડોમ ધરાશાયી થયું અને હવે ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો રિપોર્ટ આપ્યો કે અહીંયા જે વિદેશી ફ્લાઇટોનું ઉડાન નહીં ભરી શકે, કારણ કે જે વિદેશી ફ્લાઇટો, ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે જેના માપદંડો હોય તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી। માત્ર ને માત્ર અમદાવાદમાં રહેલું અદાણી એરપોર્ટને 1% નુકસાની ન પહોંચે એના માટે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે। તમારે જો ડોમેસ્ટિક એરપોર્ટ જ ત્યાં ચાલુ કરવું હતું તો રાજકોટનું સરસ મજાનું આ શહેરમાં એરપોર્ટ છે, તો પેસેન્જરોને 36 કિલોમીટર દૂર જવું જ ન પડે। અત્યારે લોકો પરેશાન થઈને ત્યાં જઈ રહ્યા છે, એટલે માત્ર ને માત્ર સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યા છે। તેના વિરોધની અંદર અમે નકલી પ્લેનોમાં હવા ભરેલું છે, એની ઉપર નકલી ચલણી નોટો ઉડાડી છે। ભાજપ માત્ર હવાઈ જ વાતો કરે છે। કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર જાગે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને જે દરજ્જો મળ્યો છે માટે વિદેશી ફ્લાઇટોનું અહીંયાથી ઉડાન થાય, અમારી મુખ્ય માંગ છે। અને નકલી ચલણની નોટો એટલે ઉડાડી છે કે પ્રજાના ટેક્સના પૈસા તમે બેફામ એધાણ કરી રહ્યા છે, આવી રીતના સૌરાષ્ટ્રવાસીઓ કોઈ પણ સંજોગોમાં ચાખી નહીં લે।